વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તારીખ 10થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં. વડોદરામાં દરજીપુરા ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે, જેથી તારીખ 10થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે, તેઓ તમામની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે. નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઈલ નંબર પર એસએમએસ થકી મળશે. વડોદરા સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગભગ 18 કેમેરા લગાવવામાં આવશે, જે અરજદારની દરેક મૂવમેન્ટ રેકોર્ડ કરશે. હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ અંગ્રેજીમાં 8, રિવર્સ સેસ અને સ્લોપ ચઢાણ મળી 4 સ્ટેજમાંથી પસાર થાય છે. નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઈન મળી રહે તેવો પ્રયાસ છે. અરજદારને ટેસ્ટ પહેલાં ટેસ્ટ પ્રક્રિયા નિહાળવું ફરજિયાત રહેશે. મહત્વનું છે કે હાલની સિસ્ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો દાવો. અત્યારે આપણે જે આરટીઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ રહ્યા છે, 2012માં જે પણ સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ અત્યારે અપગ્રેડ કરાવીને એઆઈ બેઝ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. એના માટે 14/11થી 23/11 સુધી 14 દિવસ સુધી આપણે આરટીઓ કચેરી વડોદરા ખાતે જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. એટલે આ 14 દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. તેમજ જે પણ અરજદાર હોય આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવનાર છે. તેમને મેસેજ પણ ગયા છે. તો સૌ અરજદારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે કચેરી ખાતે આવે. હાલ જે પણ ટેસ્ટ ટ્રેક પર જે સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ ઘણો સમય થઈ ગયો છે અને આપ જાણો છો કે વારંવાર જે પણ સિસ્ટમની સમસ્યાઓ થતી હતી એનું નિવારણ આવશે અને પારદર્શક રીતે તેમજ ઝડપી રીતે ટેસ્ટ કરવામાં આવશે. અંદાજિત આપણે આખા વીકની એક વીક પહેલાં જ આપણે બધાને જાણ કરી દીધી છે. એટલે 200 થી 300 એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરેલ છે અને જે તે દિવસની એપોઇન્ટમેન્ટ પણ બ્લોક કરેલ છે, જેથી અરજદારને ધક્કો ના થાય. કેટલા સમયમાં થઈ જાય અને શું લાભ મળશે આ જે લોકોનો અમુક સેન્સરના કારણે એઆઈથી શું લાભ? એઆઈથી હાઈ ડેફિનેશન કેમેરાથી જે પણ સમગ્ર ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવશે અને જે પણ સિસ્ટમની જેવી ક્વેરી હતી જૂની સિસ્ટમમાં એનું નિવારણ થશે અને જે પણ ટેસ્ટ ટ્રેકમાં જે પણ વારંવાર ખામીઓ અમુક વાર ઉદ્ભવતી હતી અને અરજદારોને જે પણ સમસ્યાઓ થતી હતી એનું નિરાકરણ. જનરલી જે સર્વર છે જીસ્વાન કનેક્ટિવિટી એ જીસ્વાન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે કલેક્ટર કચેરી હસ્તકથી. તો એમાં ક્યારેક સર્વર ડાઉન હોવાના કારણે પ્રશ્ન થતો હોય છે, પણ એવી પણ અમે કમ્પ્લેન જે ફરિયાદ કરીએ છીએ તરત જ સર્વરનું નિરાકરણ થતું હોય છે. અને આ આખી જે પણ આપણે બદલી રહ્યા છીએ ટેસ્ટ ટ્રેકની ટેકનોલોજી બદલી રહ્યા છે, એટલે એઆઈ બેઝ કરી રહ્યા છે. જે જૂની સેન્સર બેઝ હતી એના પરથી અપગ્રેડ કરી રહ્યા છે.